આ વિડીયોમાં વાત કરીશું ચૈત્ર માસના મહત્ત્વ વિશે। ચૈત્ર માસ એ હિન્દુ કેલેન્ડરનો પ્રથમ માસ છે। તે ધાર્મિક, આધ્યાત્મિક અને ઋતુ પરિવર્તનની દૃષ્ટિએ અત્યંત પવિત્ર છે। આ મહિનાથી જ નવું હિન્દુ વર્ષ વિક્રમ સંવત શરૂ થાય છે। ચિત્રા નક્ષત્ર આ માસની પૂર્ણિમાએ આવે છે, તેથી આ માસનું નામ ચૈત્ર રાખવામાં આવ્યું છે। આ માસમાં ચૈત્રી નવરાત્રિ, ગુડી પડવો, રામનવમી, હનુમાન જયંતી જેવા મહત્ત્વના તહેવારો આવે છે। આ માસ વસંત ઋતુના અંત અને ઉનાળાની શરૂઆતનો સંધિકાળ છે, તેથી આ સમયમાં વ્યક્તિની પાચન શક્તિ નબળી પડતી હોવાથી હળવો ખોરાક લેવો જોઈએ। બીમારીઓથી બચવા માટે લીમડાના પાનનો રસ પીવો જોઈએ અથવા લીમડાના કૂણા પાન પણ ચાવીને ખાઈ શકાય, જેથી લોહી શુદ્ધ થાય। આ આખા માસ દરમિયાન એક સમયે ભોજન કરવાથી લાંબુ આયુષ્ય અને આર્થિક લાભ થાય છે। આ માસમાં બ્રાહ્મણને અન્ન, પલંગ, આસન અને વસ્ત્રનું દાન કરવું જોઈએ। ચૈત્ર માસમાં રોજ કીડિયારું પૂરવું જોઈએ। પૌરાણિક માન્યતા અનુસાર ચૈત્ર માસમાં જ વિષ્ણુ ભગવાને મત્સ્ય અવતાર ધારણ કર્યો હતો અને પૃથ્વીને બચાવી હતી। આ માસમાં બળિયાદેવ અને શીતળા માતાની પૂજાનું પણ મહત્ત્વ છે। આ માસમાં મીઠા વગરના ઉપવાસ એટલે કે અલુણા વ્રત કરવાથી રોગો દૂર થાય છે। નારદ પુરાણ અનુસાર બ્રહ્માજીએ ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રથમ તિથિએ સૃષ્ટિની શરૂઆત કરી હતી। આ માસમાં નવરાત્રિ દરમિયાન માતાજીની પૂજા આરાધના કરવાથી રોગો, દુઃખ અને દોષો દૂર થાય છે। શ્રી રામ અને હનુમાનજીનો જન્મ પણ આ જ માસમાં થયો હતો। ચૈત્ર માસમાં ઓખા હરણ વાંચવાથી વર્ષ દરમિયાન નિરોગી રહેવાય છે। બની શકે ત્યાં સુધી આ માસમાં મીઠું ખરીદાતું નથી। પિતૃઓને પ્રસન્ન કરવા માટે ચૈત્રી અમાસે પિંડદાન તથા પિતૃતર્પણ પણ કરવામાં આવે છે। આમ ચૈત્ર માસ એ દરેક દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વનો માસ ગણાય છે। ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।